ભુજ પાસેના ગોકુલનગર 2 વિસ્તારમાંથી પસાર થતા માર્ગ પરથી વાહનોને પસાર થવા દેવા માટેનો વિવાદ દિવસા દિવસે ઘેરો બની રહ્યો છે। ત્યારે ગોકુલનગર 2 માંથી પસાર થતા રસ્તા અંગે ચાલી રહેલ વિવાદમાં યદુનંદન ડેવલપર્સના શ્રી શ્યામજીભાઈ માસ્તરે ખુલાસો કરતા જણાવેલ છે કે ગોકુલનગરમાંથી પસાર થતા માર્ગ પરથી ભારે વાહનો પસાર થતા ગોકુલનગરના રહેવાસીઓ દ્વારા તેમની સમક્ષ ફરિયાદો આવતા તેમણે આ રસ્તા પરથી ભારે વાહનો લઈ જવાની મનાઈ કરતા ખોટો વિવાદ ઊભો કરીને તેમની સામે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે ગોકુલનગર વિસ્તાર લોકોની રહેણાંક કોલોની છે અને અહીંથી ભારે વાહનો પસાર થાય તો લોકોની જિંદગી પર જોખમ સર્જાય તેમ છે। તેથી તેમણે આ માર્ગ પરથી ભારે વાહનો પસાર ન થાય તેવી તાકીદ કરી હતી, જેને વિવાદનું સ્વરૂપ આપી દેવાયેલ છે। શ્રી શ્યામજીભાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કે મારા માટે ખોટા આક્ષેપ કરી અને રાજુભાઈએ અમારી સોસાયટીને ભયભીત કરી છે। હું 2 દિવસ બહાર હતો શનિ રવિ, એ દરમિયાન એને પોલીસ કેસ કરી અને ખોટો પોલીસ કેસ કર્યો છે। અમારો મૂળ મુદ્દો છે રસ્તાનો, કે ભાઈ રાજુભાઈ તમે રસ્તામાંથી લોડિંગ વાહન ન ચલાવો। એ મને કે હું બાપ થઈને ચલાવીશ। એટલે મેં સોસાયટીની મિટિંગ ભરી કે ભાઈ આ તમારી સોસાયટીમાં આ લોકો લોડિંગ વાહન ચલાવે, તમને મંજૂર છે? કે અમને જરાય મંજૂર નથી। અમે બધા ભેગા થયા, ભેગા થઈ અમારા મજૂરો હતા અમે ટોટલ જે જગ્યાએ અમારું કામ ચાલુ હતું એ કામ જગ્યાએ અમે રસ્તા બી બંધ કરી નાખ્યા। બાકીના 4 રસ્તા ખુલ્લા છે, પણ રાજુભાઈ ટસલથી એ જ રસ્તા ઉપર જવાની વાત કરે છે। એટલે રાજુભાઈ આ રસ્તા અત્યારે નહીં ચાલે, કારણ કે નાના બાળકો છે, નાના બાળકોને ક્યાંક તકલીફ પડે, ખોટા તમે અહીંયા રસ્તામાંથી સેન સત્તા કરીને વાહનો ચલાવો છો। પછી મારા વિરુદ્ધ એને ફરિયાદ કરી છે કે શ્યામજીભાઈ ગુંડા રાખે છે। મારી પાસે મારા મજૂરો, મારા ચોકીદારો અને મારા સ્ટાફ સિવાય મારો કોઈ માણસ નથી। અમે 1 કરોડ ને 40 લાખના ખર્ચે અમે લોડિંગ વાહન ચલાવ્યા છે। અમે આ રસ્તા બનાવ્યા છે। એ રસ્તા ઉપર અમે આ રસ્તા અમે પબ્લિકને સોંપ્યા। અમે પોતે અમારે ખુદ લોડિંગ વાહન નથી ચલાવતા, અમે અમારે મેટલ લોડ ઉપર ચલાવીએ છીએ। અને રાજુભાઈ એમ કહે છે કે હું બાપ થઈને ચલાવીશ। આ અમારો વાંધો છે મેન। પછી મારા ઉપર એને આક્ષેપ કર્યો છે કે શ્યામજીભાઈ ગુંડા રાખે છે। 50-60 માણસોનો ટોળો। સાહેબ અમારો સ્ટાફ જ 150નો છે, હજી અડધા માણસો તો કામ કરતા હતા। હવે કોઈ માણસો બંદૂકો લઈને આવે એટલે સ્વાભાવિક છે માણસો ભેગા થઈ જાય। એમના છોકરાને તો મેં ક્યારે જોયો નથી, અમારી સોસાયટીમાં ક્યારે આવ્યો નથી। અમારો છેલ્લા 1-1.5 મહિનાથી આ ગજગ્રાહ ચાલે છે, કારણ કે અમારી પાસે નથી ગુંડા, નથી હથિયાર। અમારી પાસે અમારા હથિયાર અમારો પાવડો ને અમારો ગમેલો, આના સિવાય અમારી પાસે કોઈ હથિયાર નથી, અમારે કોઈ લાયસન્સ પણ નથી, અમારી પાસે કોઈ ગુંડા પણ નથી। સોસાયટીઓ જો બધા સોસાયટીના માણસો પાછળ ઊભા છે। આ લોકોનો એક જ આશય છે કે અમને મુક્તિથી શાંતિથી અમને શ્વાસ લેવા દો। આ તમારા વાહનોની અવર જવરમાં કોક દી અમારા બાળકો જો આમાં જાયા થઈ જશે તો અમે જિંદગી પર નહીં છૂટીએ। અમારો એક જ માંગ છે કે સોસાયટીને શાંતિથી જીવવા દે અને અમને શાંતિથી ધંધો કરવા દે।